Audio Jungle. Audio Jungle. આજે થાવર મુકામે પ્રાગગીરી બાપુનો અવતરણ દિવસ હતો. એ નિમિત્તે અમે બધાએ વાવ, થરાદ, સોયગામ અને ધાનેરાના આગેવાનો બધા ભેગા થઈ અને બાપુના આશીર્વાદ મેળવ્યા છે. નમસ્કાર મિત્રો, આજે ધાનેરા ખાતેના થાવર મઠના ગાદીપતિ શ્રી 1008 અમારા પ્રયાગગીરી મહારાજ શ્રીનું આજે અવતરણ દિવસ છે. એ નિમિત્તે અમારા બારોટ સમાજના અગ્રણીઓ અને વાવ અમારા થરાદના અગ્રણીઓ શ્રી નજાર સાહેબ, શ્રી કે ડોહાટ સાહેબ, અમારા પથુજીભાઈ, અમારા નાનજીભાઈ, અમારા જીતુભાઈ બારોટ, રાજુભાઈ બારોટ, તુલસીભાઈ અને ડૉક્ટર સાહેબ, અમારા દરેક મિત્રોએ આજે અહીંયા આ પ્રસંગે હાજરી આપી છે. બાપજીના અવતરણ દિવસ નિમિત્તે ખૂબ ઉજવણી કરી અને બાપજીના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ જગ્યા બહુ ગુજરાતની એક જાણીતી માનીતી અને લોકસેવા માટે એક બાપજી ઉમદા કાર્યો વર્ષોથી કરેલા છે. એના માટે આ જગ્યા એક પ્રખ્યાત છે અને આવનારા દિવસોની અંદર બાપજીના આશીર્વાદથી અહીં અવનવા કાર્યક્રમો સેવાના થશે એવી બાપજીએ આશીર્વાદની અહીં સરણી સેવા વરસાવી છે. એ વતીથી સૌ મિત્રો વતીથી હું બાપજીના ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ પાઠવું છું. ધન્યવાદ બાપજી. નમસ્કાર. ગઈકાલે આપણા મહંત શ્રી પ્રયાગગીરી પીર બાપુનો જન્મ અવતરણ દિવસ હોવાના નાતે ગઈકાલે પોતે કલકત્તા પોતે સેવા કાર્યમાં ત્યાં પધારેલા હતા, મળી ના શક્યા. એટલે આજે અમે બધા આગેવાનોએ નક્કી કર્યું હતું કે બાપુના અવતરણ દિવસ નિમિત્તે એમને શુભેચ્છાઓ પાઠવીએ અને એમના આશીર્વાદ મેળવીએ. એ નિમિત્તે અમે હતા બધા આગેવાનો અત્યારે પધાર્યા હતા. એમના જન્મ અવતરણ દિવસની અમને શુભેચ્છાઓ પાઠવીને એમને પણ અમને બધાને આશીર્વાદ આપ્યા છે. આ પંચવટી આશ્રમ ખાતે તે પોતે સેવાકીય ખૂબ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. દરેક સમાજોના સમૂહ લગ્ન હોય, વિવિધ પ્રવૃત્તિઓ, પણ એમાં પણ ખૂબ જ દાન અને દક્ષિણાઓ આપી રહ્યા છે. એમના થકી નાના વર્ગોના નાના જે વંચિત વર્ગો છે એમને પણ ખૂબ સારો લાભ મળી રહ્યો છે. એમની સેવા કાર્ય જે વૃત્તિઓ છે સદાય આગળ ચાલે અને બધાના આશીર્વાદ મળતા રહે એવી આશીષ સાથે હું એમને પ્રણામ કરું છું. પ્રણામ આપીશ. $2 લાખ વાળા ફોન લાવી